અમરેલીના ખાડીપુરે તબાહી મચાવી છે। ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓને ભારે નુકસાન પહોંચ્યું। ખાડી નજીક આવેલા માર્કેટમાં નુકસાન થયું છે। ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનોનો માલ પલળી ગયો। સાડીઓ કિલોના ભાવે વેચવા વેપારીઓ મજબૂર બન્યા છે। 500 થી વધુ દુકાનોમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે। નંગ પર વેચાતી ₹100, 1000, 1500 અને 2000 સુધીની સાડી 50 થી 100 રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહી છે। કાપડ માર્કેટમાં પાણી ભરાતા પલળેલી સાડીઓ કિલોના ભાવે વેચવાની નોબત આવી છે। વેપારીઓએ દુકાનો પાસેના પેસેજમાં દોરી પર સાડી લટકાવી પંખા મૂકી સુકવાઈ રહ્યા છે। ખાડીના પાણી માર્કેટની દુકાનોમાં 1.5 થી 2 ફૂટ જેટલા ભરાઈ ગયા હતા। વેપારીઓને દુકાનનો માલ પણ ખસેડવાનો સમય ન મળ્યો હતો। $100 करोड़ के ऊपर का नुकसान हुआ। प्रति दुकान में लगभग 20 से 25 लाख रुपए का नीचे का फर्श में जो पड़ा हुआ था माल पूरी तरह डैमेज हो गया है। जो आज किलो के भाव से धोबी घाट की तरह आप देख ही रहे हो कि मार्केट के 10 दिन बाद भी स्थिति क्या है, आपके सामने स्थिति है। बार बार ये कोशिश की जा रही है। मतलब काफ़ी दिक्कत का विषय। व्यापारियों के आंसू नहीं पूछ रहे हैं कि क्या करेगा क्या नहीं करेगा आने वाले समय में, क्योंकि साड़ी 10% के रेट से बिक रही है। ડાંગ જિલ્લામાં સવારથી વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે પાણી ભરાયાનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે। માછડી ખાતર ગામની પ્રાથમિક શાળામાં પાણી ભરાયા હોય એવો વિડીયો સામે આવ્યો। શાળામાં ભરાયેલા પાણી વચ્ચે બાળકો અવરજવર કરી રહ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા। સુબીર તાલુકામાં ભારે વરસાદના પગલે પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું હતું, જેના કારણે આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા હતા। ડાંગ જિલ્લામાં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો। વઘઈના ઝાવડા ગામમાં ફરી વળ્યા પાણી। રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જીવના જોખમે કોઝવે પાર કરતા દ્રશ્યો સામે આવ્યા। દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ છવાયો છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। તેમાં પણ ગિરિમથક સાપુતારા ખાતે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો। સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં સાંબેલાધાર વરસાદ જોવા મળ્યો છે। સતત વરસાદથી સાપુતારા પાણી થયું। ભારે વરસાદના પગલે અંબિકા નદી બે કાંઠે વહેતી થઈ। વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા છે। પ્રવાસીઓ માટે ડાંગ જિલ્લો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। ગુજરાતમાં વરસાદી માહોલમાં હાલ ઘણી જગ્યાએ આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વરસાદી માહોલમાં નદી નાળા અને ઝરણા જીવંત બન્યા છે। ડાંગ જિલ્લામાં વરસાદના પગલે અનેક ધોધ સક્રિય થયા। ડાંગ જિલ્લાના ગીરા ધોધ બાદ અનેક ધોધનો નજારો ડાંગમાં જોવા મળ્યો। વઘઈ તાલુકાના કોંડમલ ગામે આવેલો ભાવરકડા ધોધ જીવંત બન્યો છે। આ ધોધનો અનોખો નજારો હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। બનાસકાંઠાના દાંતા તાલુકાના છાપરી ગામની પ્રાથમિક શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓને રોજ નદી પાર કરવાની ફરજ પડે છે, કારણ કે શાળાએ જવાનો રસ્તો નદીમાંથી પસાર થાય છે અને ચોમાસામાં નદીમાં આવતા પાણી જે બાળકો માટે મુશ્કેલી બની રહ્યા છે। ઘણીવાર શિક્ષકો બાળકોને ઉંચકીને ડુંગરો મારફતે શાળાએ લઈ જાય છે। વર્ષોથી નદી પર પુલની માંગ કરાઈ છે, પણ તે પણ સંતોષાઈ નથી। આમ ખરાબ રસ્તા, પુલની કમી અને તંત્રની લાપરવાહી એ તમામ વચ્ચે બાળકોનું ભવિષ્ય અંધારામાં છે। સ્કૂલ મોકલતા નહીં મોકલતા, તણાઈ જવાય નદીમાં। હા, અને વધારે પાણી હોય તો ડુંગર ચડી જાય। કોના હાથે? મેડમ હાથે ડુંગર ચડી જાઓ। અને વધારે પાણી હોય તો 11 વાળા નહીં મોકલતા, તણાઈ જવાય। બાળકોને અમે જાતે ઉતારીએ છીએ અને જાતે લઈ જઈએ છીએ સાહેબ। કોઈની ચિંતા કર્યા વગર, અમારી ચિંતા કર્યા વગર બાળકોને ઉતારીએ છીએ। અને પછી બહુ વરસાદ આવે ને પછી ડુંગરા પર ચડીને જઈએ છીએ। અને પછી અમારે પાણીની એ સગવડ નથી, જમવાની એ સગવડ નથી, કારણ કે બધાનું જમાઈએ જ, આજુબાજુ કોઈ જ ચોખ્ખું નથી। દાંતા તાલુકો મહત્તમ આદિવાસી અને પછાત વિસ્તાર માનવામાં આવે છે। કહેવાય છે કે જે ઊંડા અને અંતરિયાળ વિસ્તારમાં જે સરકારી કામગીરી કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આંગળી ચીંધાઈ રહી છે અને જાણે કોઈ જોવા જ ન આવતો તેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને એવી બોગસ કામગીરી કરવામાં આવે તેનો તાજા દાખલો બતાવવા માંગીશ, આપને ચોક્કસપણે બતાવીશ કે આ જે રીતે છે આ છાપરી શરદ છાપરી જે છે, શરદ છાપરીના શાળાના ફરતે બોક્સ કન્વર્ટની જે કામગીરી કરવામાં આવી છે એનું બોર્ડ મારેલું આપ જે જોઈ રહ્યા છો, બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે। અને આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે દ્રશ્ય છે બોક્સ કન્વર્ટના કામ જે છે આ રીતે આપ જુઓ છો બોક્સ કન્વર્ટની કામગીરી કેવી થયેલી છે। આ જો આ રોડ
રોડ જે છે માનો છો કોઈ કેટલા રૂપિયા વપરાયા હશે અને કેટલા રૂપિયા ખવાયા હશે, આ એનો તાજા દાખલો છે. અમે આક્ષેપ નથી કરી રહ્યા, પણ ચોક્કસપણે કામ જોઈને ચોક્કસપણે ઈચ્છા થઈ રહી છે કે ચોક્કસ આ બોગસ કામગીરી કરવામાં આવી છે અને ક્યાંક ને ક્યાંક કોઈકની મિલીભગત હોવાના કારણે શાળાને જે બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે તે ક્યાંક ને ક્યાંક ચાડી ખાઈ રહી છે ભ્રષ્ટાચારની. ચોક્કસપણે સરકારે આ બાબતની તપાસ હાથ ધરવી જોઈએ. જો આ ચોક્કસપણે બતાવીશ કે આ જે બોક્સ કન્વર્ટની કામગીરી કરવામાં આવી છે 2021-22 ની કરવામાં આવી છે અને હાલ હજી 2025 ચાલી રહ્યું છે. જોવો છો કે 3 વર્ષમાં જે આ કામગીરી છે, આ 3 વર્ષની કામગીરી આપ જોઈ રહ્યા છો કે જે રોડ રસ્તા શું કાંકરા નથી દેખાતા, માત્ર ને માત્ર એક પથરા જ દેખાય છે અને આ પથરાને લઈ આ બોક્સ કન્વર્ટની કામગીરી સામે અહીંયા ચોક્કસ આક્ષેપ થઈ રહ્યા છે અને અહીંયા એક પ્રશ્નાર્થ થઈ રહ્યો છે કે આ કામગીરી કરાવનાર કોન્ટ્રાક્ટર કોણ હોઈ શકે, કેવી કામગીરી કરી છે. સરકારે આવા જે કોન્ટ્રાક્ટર હોય ખરેખર તેને બ્લેકલિસ્ટ કરવી જોઈએ, તેથી કરીને અંતરિયાળ વિસ્તારમાં આવી કામગીરી ન થઈ શકે. મહેન્દ્ર અગ્રવાલ, NewsEighteen ગુજરાતી, છાપરી, અંબાજી. ભરૂચમાં વરસાદી સિઝનમાં ડહેલી ગામના લોકો માટે મોટી સમસ્યા ઊભી થાય છે. આ વિસ્તારના લોકોમાં કોઈ મરણ થાય તો ધસમસતા પાણી વચ્ચેથી નનામી કાઢવી પડે છે. વાલિયા તાલુકાના ડહેલી ગામના લોકો પુલિયાના અભાવે ધસમસતા કીમ નદીના પ્રવાહમાં નનામી લઈ જવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના રહીશોના મતે છેલ્લા ઘણા વર્ષોથી વાલિયા તાલુકાના ડહેલી ગામમાં જે આદિવાસી સમાજ વસી રહ્યો છે તેમને ચોમાસામાં કોઈ વ્યક્તિનું નિધન થાય તો ગ્રામજનો માથે હાથ નાખીને વિચારવા મજબૂર થઈ જતા હોય છે, કારણ કે ચોમાસાની સિઝનમાં કીમ નદીમાં ઘોડાપુર આવતા મરણ પ્રસંગ મુશ્કેલ બની જાય છે. ખાસ કરીને અંતિમ સંસ્કાર માટે નદી ઓળંગવી અતિ કઠિન બને છે. આ સ્થિતિમાં પણ ગ્રામજનો કમરસમા પાણીના પ્રવાહમાં જીવના જોખમે નદી પાર કરી અંતિમ ક્રિયા માટે જાય છે. મંગળવારની સાંજે કેડસમા કીમ નદીમાંથી નનામી લઈ જીવના જોખમે લોકો પસાર થતા જોવા મળ્યા. આ અંગે ગ્રામજનોએ અનેકવાર ધારાસભ્ય, ગ્રામ પંચાયત અને તાલુકા પંચાયત સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, પરંતુ તેમની માંગ સંતોષાઈ નથી. અમારે સ્મશાન છે નદીની પાર છે, પેલી બાજુ કીમ નદીની પાર. હવે અમારે નદીમાં પાણી આવી ગયેલું હોય તો અમારે એટલી બધો પ્રોબ્લેમ થાય છે. નનામીને પેલી પાર લઈ જવાની, સ્મશાનમાં લઈ જવા માટે અમને એટલો બધો પ્રોબ્લેમ થાય છે અને વર્ષો થઈ ગયા આ પ્રોબ્લેમ બધી જગ્યાએ રજૂઆત કરી તોય એનું કંઈ નિરાકરણ આવતું નથી. અમારે સામાન્ય એક નાળા જેવા પુલની જરૂર છે, તોય એ કોઈ બનાવી શકતું નથી અહીંયા ગાડી. તો ભાવનગર જિલ્લામાં ચોમાસાના આરંભે જ જળસુખ થઈ ગયું છે. ડઝન જળાશયોમાંથી કેટલાક તો અત્યારથી જ ઓવરફ્લો થઈ ગયા છે. હાલમાં બગડ, રોજકી ડેમ ઓવરફ્લો છે તો શેત્રુંજી અને રંઘોડા ડેમ છલક સપાટીએ છે. ભાવનગર જિલ્લામાં 12 મોટી સિંચાઈ યોજનાઓ આવેલી છે, જેમાં સૌરાષ્ટ્રની ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલી સૌની મોટી યોજના શેત્રુંજી ડેમ છે. હાલમાં આ ડેમ ઓવરફ્લો થઈ ચૂક્યો છે. જોકે સૌથી ઓછું પાણી લાખણખા ડેમમાં માત્ર ને માત્ર 6% જ જળસંગ્રહ થયો છે. પાણીની સારી આવક થતાં ભાવનગરમાં પીવાના પાણીની સમસ્યા દૂર થશે, સાથે જ ખેડૂતોને સિંચાઈ માટે પણ રાહત થશે. 12 જેવા ડેમો છે અને ચોમાસાની શરૂઆત થવાથી અત્યાર સુધીમાં 12 ડેમમાંથી મોસ્ટ ઓફ બધા ડેમ અત્યારે 80%થી પૂર્ણ સપાટી સુધીમાં ભરાઈ ગયેલા છે. ચોમાસાની શરૂઆતની સિઝનમાં આટલો બધો વરસાદ પડવાથી ડેમ ભરાવાની સ્થિતિમાં હજી પણ ચોમાસું બાકી હોય, ધીમે ધીમે ડેમ ભરાશે અને તેથી પાણીની સપાટીમાં હજી પણ વધારો થવાની શક્યતા છે. સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે. વેસુ વિસ્તારમાં તોફાની તત્વો બેફામ બન્યા છે. 2 યુવકોને જાહેરમાં ઢોરમાર મરાયા. કાર પાર્કિંગ માટે બબાલ થઈ હતી. 2 થી 3 લોકોએ જાહેરમાં જ 2 યુવકોને ઢોરમાર માર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સુરતમાં અસામાજિક તત્વોને કાયદો વ્યવસ્થાનો કોઈ જ ભય નથી. આ સીસીટીવી ફૂટેજ તેનો પુરાવો આપી રહ્યા છે. નજીવી બાબતને લઈને બબાલ થઈ, કાર પાર્કિંગને લઈને બબાલ થઈ. કઈ રીતે તોફાની તત્વો એકબીજા પર માર વરસાવતા જોવા મળ્યા. 2 યુવકોને જાહેરમાં ઢોરમાર મરાયો. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે. કીર્તેશ, શું ઘટનાક્રમ હતો? બિલકુલ, સુરતના વેસુ વિસ્તારની ઘટના છે. ત્યાં ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતે 3 જેટલા યુવાનો દ્વારા 2 યુવકોને જાહેરમાં ઢોરમાર મારવામાં આવ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. જોકે સીસીટીવી વાયરલ થતાની સાથે જ પોલીસે આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે. પણ સૌથી મહત્વની વાત છે, જાણે સુરતમાં કાયદાનો ડર લોકોને રહ્યો નથી તેવું લાગી રહ્યું છે. કારણ કે સામાન્ય બાબતે ગમે તે વ્યક્તિ પર હુમલો અથવા તેમને માર મારવાની ઘટનાને અંજામ આપતા હોય છે. ખાસ કરીને જોતા નથી કે નજીકમાં રહેલા સીસીટીવીમાં તેઓ કેદ થઈ જતા હોય છે. ત્યારે આવી જ ઘટના સામે આવી છે અને પોલીસ હવે
કાર્યવાહી શરૂ કરી છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. અંધશ્રદ્ધાના દૂષણ સામે આંખ ઉઘાડતો એક કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સો દરેક માટે દાખલારૂપ બન્યો છે. ધૂણતા ભુવાના કહેવાથી એક વ્યક્તિને 11 લાખ ગુમાવવાનો વારો આવ્યો. ભુવાએ કહ્યું 11 લાખ રૂપિયાનું ધૂપ કરો અને 2 કરોડ રૂપિયાનો વરસાદ થશે. કાળા જાદુથી રૂપિયાના વરસાદની વાત સાંભળી અને યુવકે પોતાનું ઘરનું ઘર મોર્ગેજ કરી 6 લાખ રૂપિયાની લોન મેળવી લીધી અને તે પણ ભુવો લઈ ગયો. અલ્પેશ ઠાકોર પાસે 11 લાખ રૂપિયા માંગતો હતો, એમાં મેં ફરિયાદ દાખલ કરી. એ ભુવાજીનું ડબલ કરવાનું કીધું. એટલે સાહેબ અમારી જોડે એક ફ્રોડ થયું બહુ મોટું, જેથી કે એક વડાલીની વતની છું અને એક બાજુમાં વેરાબર જોડે એક રાવલ ગામ છે, એમાં અલ્પેશજી ઠાકોર એક મહાકાળીમાંના ભૂ હતા અને અમે અમારી બેન બીમાર હતી એટલે અમે ત્યાં જતા. પછી અમને વાત કરી કે તમે આટલા આપશો તો અમે તમને આટલા પૈસાનો વરસાદ કરી આપશું. એમને પેલા બધું પૂછીને મંત્રો ડેમો બતાવ્યો પૈસાનો, એટલે પેલા જુલડી જેવો તું માટકી જેવું એમને મને 500 નોટો કાઢીને મને ડેમો બતાવ્યો પેલા. પછી અમે આમાં તે વાત સાચી છે કે અમે થોડા લાલચમાં આવ્યા હતા સાહેબ. થોડા પૈસાની સગવડ કરો, હું પૈસાનો વરસાદ કરું છું અને તમને કરી આપીશ. 1 કરોડના તમને 10 લાખના 2 કરોડ કરી આલું છું એમ મને બહુ અગાડી બહુ લાલચ આપી દીધી. એ ત્યાં એના ખેતરની બાજુમાં સ્મશાન છે ત્યાં આગળ કરતું હતું. વાત સાબરકાંઠાના ઈડરના માઢવા ગામની છે, જ્યાં કાળા જાદુ વડે પૈસાનો વરસાદ કરવાનું કહી ભુવાએ છેતરપિંડી કરી. હિંમતનગરના પાણપુર ગામના તોફિક સાપોલિયા નામના વ્યક્તિએ કરોડપતિ થવાની લાલચે 11 લાખ ગુમાવ્યા. અલ્પેશ ઠાકોર નામના ભુવાજી 11 લાખ લઈ છેતરપિંડી આચરી. કાળા જાદુથી પૈસાનો વરસાદ કરવાની જાળ રચનારા ભુવા સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે ભુવા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી ધરપકડ કરવા કાર્યવાહી હાથ ધરી છે. એમને 11 લાખ તમે મને આપો તો હું તમને એના 10 ગણા એટલે કે 2 કરોડ કરી આપીશ એવી લોભામણી એમને લાલચ આપી અને એમની એ ફરિયાદીની ફરિયાદ લઈને અમે આરોપી અરેસ્ટ કરેલ છે અને આગળની તપાસ હાલમાં ચાલુ છે. સાબરકાંઠાના જાદર પોલીસ સ્ટેશન મથકે ખાતે જે ફરિયાદ નોંધાઈ હતી 11 લાખના 2 કરોડ કરવાના મામલે જે એક ભુવાને પોલીસે અટકાયત કરી છે. નોંધનીય છે કે આ સમગ્ર મામલે હજુ તો બે લોકો પણ જે પોતાની જે રજૂઆત કરવા પહોંચ્યા હતા, જેમાંથી એકના 32 લાખ તો બીજાના 18 લાખ. એટલે કે ખાસ કરીને જે તેમના પાસે જાણવા મળી છે તે પ્રમાણે પહેલાં તો ભુવો તેમને વિવિધ લાલચો આપીને ત્યાં બોલાવતો હતો. બાદમાં ત્યાં જે એમની એક ઝોલી હતી, ઝોલી જે એના અંદર 500 નોટોના બંડલ રહેતા હોય એ પ્રકારની એક ઝોલી બનાવી હતી. ઝોલીમાં જ એ 500 નોટોના બંડલ બતાવતો હતો, જેના કારણે લોકો લાલચમાં આવી જતા હતા અને ધીરે ધીરે જે પોતાની જે કિંમત છે, જે રોકડ છે, રોકડ ભુવાને આપતા હતા, જેના કારણે એકના ડબલ કરવાની લાલચમાં લોકોને અત્યારે હાલ તો પૈસા ખોવાનો વારો આવ્યો છે. આ સમગ્ર મામલે જાદર પોલીસે સતર્કતા રાખીને ફરિયાદના આધારે એક ભુવાની અટકાયત તો કરી છે, પરંતુ આ સમગ્ર હજુ પણ કેટલાય લોકો આ સાથે સંકળાયેલા છે કે કેમ એ દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે. આ ઉપરાંત હજુ સુધી એક ફરિયાદી બાદ અન્ય 2 લોકો પણ આવ્યા છે. આ ઉપરાંત હજુ પણ કેટલા લોકો આ જે ભુવાનો છેતરપિંડીનો ભોગ બન્યા છે તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે અને જેટલા લોકો ભોગ બન્યા હોય તે તમામને જે અત્યારે હાલ તો જે ફરિયાદી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી રહ્યા છે અને પોતાની જે આપવીતી કે કઈ રીતે જે પૈસા આપ્યા હતા અને એકના ડબલની લાલચમાં કઈ રીતે પૈસા ખોવાનો વારો આવ્યો એ પણ જણાવી રહ્યા છે. અને હાલ તો સમગ્ર મામલે જાદર પોલીસે આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ કરી રહી છે. ઈશાન પરમાર, ન્યૂઝ 18 ગુજરાતી, સાબરકાંઠા. સમાચાર ભરૂચથી. નેત્રંગમાં 935 ડબ્બા ઘીની ચોરી થઈ. ચાસવડ ડેરીના ગોડાઉનમાં ઘીની ચોરીને અંજામ અપાયો. 5,61,000ની ઘીની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે. ઘીના ડબ્બાની ગણતરી કરતા ચોરીનો ખુલાસો થયો. સીસીટીવી અજાણ્યો શખ્સ સીસીટીવીમાં ચોરી કરતો કેદ થયો છે. આણંદના પેટલાદમાં તસ્કરોએ આસ્થાના સ્થાન મંદિરને પણ ન છોડ્યું. ગોપાલપુરા વિસ્તારમાં માતાજીના મંદિરમાં ચોરી કરી. 2 તસ્કરોએ માતાજીના મંદિરના લોકરની ચોરી કરી ફરાર થયા. 2 તસ્કરો લોકર ચોરી કરીને ફરાર થવાની ઘટના મંદિરના સીસીટીવીમાં કેદ થઈ છે. ભરૂચના ઝાડેશ્વર તવરા માર્ગ પર બેફામ દોડતી ખાનગી લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર પર ચડી ગઈ હતી. આ અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બસ સીધી ડિવાઈડર પર ચડી ગઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ.
રસ્તા પર અન્ય વાહનો હોત તો ગંભીર દુર્ઘટના સર્જાઈ હોત। બેફામ દોડતી બસ કઈ રીતે ડિવાઈડર પર ચડી ગઈ, સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। સદનસીબે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે અહીંથી કોઈ પણ વાહન ચાલક પસાર નહોતો થઈ રહ્યો। સમાચાર અમરેલીના ખાંભાથી, જ્યાં સિંહે પશુનો શિકાર કર્યો। એક પછી એક 2 પશુના શિકાર કર્યા। પશુના શિકારની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। પશુ પાછળ દોટ મૂકતો સિંહ જુઓ। ખાંભાના બામરણ ગામમાં આ સિંહ ઘૂસ્યો અને તેણે પશુનો શિકાર કર્યો। વડોદરાના ગામમાં દીપડાના આટાફેરા કેદ થયા છે, જેના કારણે લોકોમાં ફફડાટ ફેલાયો છે। રાયકા ગામમાં દીપડો ઘૂસ્યો, પશુનું મારણ કર્યું। ગામમાં દીપડો દેખા દેતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો। ગામના ચબૂતરા પાસે દીપડાએ ગાયનું મારણ કર્યું। ગ્રામજનોએ ખૂનખાર શિકારીને મોબાઈલના કેમેરામાં કેદ કર્યો। મહીસાગર નદીના કોતરમાંથી દીપડો ગામમાં પ્રવેશ્યો। જિલ્લા પંચાયત સદસ્ય દ્વારા વન વિભાગને જાણ કરાઈ। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવાના પ્રયાસ શરૂ કરાયા। રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો દીપડો। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં દીપડાના આટાફેરા જોવા મળ્યા। આહવાના મિશનપાડા રહેણાંક વિસ્તારમાં રાત્રે દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા। દીપડાના સીસીટીવી ફૂટેજ જોઈ વન વિભાગ હરકતમાં આવ્યું। જોકે દીપડો છેક ઘર સુધી આવી જવાની જાણ થતાં મિશનપાડા સોસાયટીના રહીશોમાં ભયનો માહોલ છવાયો છે।